જૂનામાં જૂની શરદી ઉધરસ કેમ નથી? નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ માટે અસરકારક ઉપાય છે. हमने रिसेंटली थोड़ा टाइम पहला આપણે રાજસ્થાનની અંદર જે ખાસ કરીને નાના બાળકો માટેની જે કોલ્ડ સિરપ હતી એ સિરપના કારણે ઘણા બધા બાળકોને તકલીફ થયેલી, ઘણા બધા બાળકોના મૃત્યુ થયેલા. તો હું મારા શિવાંશને હવે અત્યારે કોઈ પણ પ્રકારની એવી સિરપ નથી આપતી શરદીમાં કે જેની આપણા બાળકને નુકસાન થાય. તો એના માટે ખાસ કરીને અત્યારે શિયાળામાં હું શિવાંશને ઘણા બધા ટાઈમથી એક સરસ મજાની ઘરના રહેલી વસ્તુઓમાંથી આયુર્વેદિક વસ્તુ રોજ નિયમિત રીતે 1 ચમચી ખવડાવું છું કે જેના કારણે એને અત્યારે હાલ રિસેન્ટલી શરદી ઉધરસ ઘણી બધી હતી. એને આમ એવો હાફ ચડતો હતો અને ઉધરસ પણ ઘણી હતી, અને કફના કારણે ઉલટી પણ થતી હતી. મારો બાબો 4 વર્ષનો છે. તો મેં આયુર્વેદિક રિસર્ચ કર્યું અને પછી એક સરસ મજાનું થોડા અનુભવો આયુર્વેદિકના, થોડા દાદી નાની વખતના નુસ્ખા અને થોડું રિસર્ચના કારણે એક સરસ મજાનું ઘરેલું આયુર્વેદિક ઉપાય જે ખાસ કરીને નાના બાળકોને તુરંત રાહત આપે છે શરદી ઉધરસમાં. તો અહીંયા એક સરસ મજાનો ઉપાય. સૌથી પહેલાં તમે તમારા ઘરમાં જે તુલસીનો ક્યારો છે, તુલસી ક્યારા પાસે જાઓ. હવે હું બ્રાહ્મણ છું એટલે હું તુલસી એમનામ નહીં તોડું, મારે જે વસ્તુ માટે જોઈએ છે તો આપણે સૌથી પહેલાં તુલસીને પવિત્ર હિન્દુ ધર્મમાં તુલસીને પવિત્ર છોડ માનવામાં આવ્યો છે. તો એ તુલસીની સેવા કરાય, પણ એને એમનામ તોડાય નહીં. અમારા બ્રાહ્મણમાં એ વસ્તુ પાપ કહેવાય. તો આપણે સૌથી પહેલાં તુલસી માતાને વંદન કરવાનું છે અને રજા લેવાની છે કે હું મારા બાબાના આયુર્વેદિક ઉપાય માટે, શરદી ઉધરસ માટે આયુર્વેદિક ઉપાય તુલસી લઉં છું. તો એને સાજો રાખો અને મને આજ્ઞા કરો કે હું તુલસીના પાન મારે લેવા છે તો લઉં. તમે સત્યનારાયણ ભગવાનની કથા માટે પણ જો તુલસીના પાન લો તો પણ આ જ રીતે તમારે એમનામ તુલસી તોડાતા નથી. આપણા શાસ્ત્રમાં કોઈ પણ વસ્તુ, પીપળાના પાન છે કે તુલસી છે, તો આપણે એને પ્રણામ કરીને પછી એને વિનંતી કરવાની છે, પછી લેવાના છે. તો શું એક આપણે પૂજનીય તુલસી છે એટલા માટે આપણે જેમ વડીલોનું માન રાખીએ એમ તુલસીનું પણ આપણે માન રાખીએ. તો મેં એવી રીતે પ્રાર્થના કરી અને તુલસીના પાન 15 થી 20 લઉં. રોજ સવાર સાંજ તાજા જ પાન લઉં છું. એ પછી લાવું છું, ધોવું અને પછી ખાયણી દસ્તામાં જ ખાંડવાના, મિક્સરમાં નહીં. એ ઘરમાં રહેલો ખાયણી દસ્તો છે એની અંદર એ તુલસીના પાનને મૂકી દેવાના ખાંડવા માટે. મિક્સરનો ઉપયોગ નથી કરવાનો. આપણે અહીંયા ખાયણી દસ્તાનો જ ઉપયોગ કરવાનો છે, અથવા તો ખરલ આવે છે એ, અથવા તો પથ્થર આવે છે ને વાટવાનો, એનો ઉપયોગ કરવાનો છે. હવે અહીંયા લેવાનું છે માત્ર ને માત્ર કાબુલી ચણા જેટલું આદું. આદુનું તુલસીની સાથે એડ કરી દો. 4 થી 5 દાણા અજમાના લેવાના છે અને અડધી ચમચી એની અંદર હળદર ઉમેરી દો અને 1 મરીનો દાણો નાખી દો. આ પછી બધી જ વસ્તુ હલાવો એટલે કે ખાંડવા માંડો. પહેલાં ખાંડવાની છે તો એની અંદર પાણી માત્ર 1 ટીપું ઉમેરો, પછી થોડું ખાંડો, પછી બીજું ટીપું પાણીનું ઉમેરો, પછી ખાંડો. બધી વસ્તુ ખંડાય અને વધારે નહીં, 4 થી 5 જ ટીપા પાણી આપણે એમાં ખાંડની દસ્તામાં ઉમેરવાનું છે. આ બધું વસ્તુની સાથે ખાંડતું જવાનું, ધીરે ધીરે પાણી ઉમેરતું જવાનું. 4 થી 5 મિનિટ થાય એટલે એકદમ સરસ રીતે ખાંડી લો. એ પછી આ તૈયાર થયેલા મિશ્રણને ગળણીમાં લ્યો અને નાની વાટકીમાં નીચોવીને એનો રસ કાઢી લો. એની અંદર 1 ટીપું મધ ઉમેરી દો. આ ઘરેલું શુગર સિરપ રેડી થઈ ગઈ. હવે તમારા બાળકને પીવડાવી દો. તમે તમારા બાળકને પીવડાવી શકો છો. તમે પણ મોટા વ્યક્તિ હોય તો 2 ચમચી, નાના બાળકો 1 ચમચી, સવાર બપોર સાંજ 3 ટાઈમ ઘરેલું આયુર્વેદિક શુગર સિરપ પીવો. ખરેખર કહું છું, દિલથી કહું છું, મારા શિવાંશને એક જ વખતમાં આખી રાત ઉધરસ આવતી તો એમાં ઘણો બધો ફરક પડ્યો છે. તો નાના બાળકોને ફરક પડતો હોય તો આપણને પડે જ. અને સાથે સાથે પાચન તંત્ર ઠીક થયું. 3 દિવસ મેં પીવડાવ્યું ને તો એનો કબજિયાતનો પ્રોબ્લેમ દૂર થઈ ગયો છે. અને એક બીજો સરસ મજાનો ઉપાય, 1 ઇલાયચી લેવાની છે મોટી. એ ઇલાયચીને સ્ટીલની ગળણી આવે છે એની ગળણીની અંદર મૂકી અને ગેસ પર મૂકી દેવાની. ઇલાયચીને બાળી દેવાની. પછી સાચવીને બળેલી ઇલાયચી છે એ આંગળી આમાં હથેળીમાં લઈ અને મસળો એટલે એકદમ ભૂકો થઈ જશે. એ ભૂકો તમારા બાળકના મોઢામાં મૂકી દો. શરદી ઇન્સ્ટન્ટલી ગાયબ. 2 જ દિવસના પ્રયોગથી તમારા બાળકને જે કફનો પ્રોબ્લેમ છે દૂર થઈ જશે. મોટા સ્ત્રીઓ છે, પુરુષો છે, તો એમને આગળ કહ્યું તે શુગર સિરપ ઘરેલું 2 ટાઈમ 3 ટાઈમ પીવાની છે, 2 ચમચી.
ચોક્કસ રાહત થશે. તો ખરેખર આ ઉપાય છે ને બહુ સરસ મજાનો છે. આનાથી ઘણા બધા ફેરફારો થાય છે આપણા હેલ્થ માટે. તો એન્ટીબોડી બને છે, હ્યુમિનિટી પાવર સ્ટ્રોંગ થાય છે. શરદી સિવાય પણ તમારા શરીરની અંદર એક અલગ પ્રકારની ઉર્જા આવે છે કે શરદી તો મટે છે, સાથે તમારું પાચન તંત્ર ખરાબ છે તો એમાં પણ રાહત થાય છે. તો આશા રાખું છું આ ઘરેલું શુગર સિરપ મોટા નાના બધા પીવો ને શિયાળામાં આ શરદી, ઉધરસ, તાવ, શળીખમ જેવા રોગોને કહી દો ટાટા બાય બાય. તો ખરેખર મિત્રો આ સરસ મજાનો ઉપાય પસંદ આવ્યો હોય તો દિલથી લાઈક કરજો, શેર કરશો અને સાથે સાથે આપણું મંતવ્ય મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવશો. તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી